દેવગઢ તાલુકાના સાગતળા મુકામે પોલીસની સરકારી કામકાજમાં રૂકાવટ કરતા ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ગુનો નોંધવા પામ્યો છે। આ તારીખ 18/6/2024 મંગળવારના રોજ મળતી માહિતી અનુસાર કહી શકાય કે સાગતળા પોલીસ સ્ટેશનના સ્ટાફના કર્મચારી જ્યારે સાગતળા ગામે ફોરેસ્ટ રેસ્ટ હાઉસની આગળ રોડ ઉપર જ્યારે વાહન ચેકિંગની કામગીરી કરી રહ્યા હતા તે દરમિયાન એક ટ્રેક્ટર ચાલક પોતાનું ટ્રેક્ટર પૂર ઝડપે અને ગફલતભરી રીતે લોકોની જિંદગી જોખમાય તે રીતે જે હંકારી લાવતા પોલીસ દ્વારા તેને કાયદેસરના ભાગરૂપે ટ્રેક્ટર ઊભું રાખવાનો ઇશારો કર્યો હતો અને ટ્રેક્ટર રોકવાનો પ્રયાસ પણ કર્યો હતો। જો કે ટ્રેક્ટર ચાલક પોતાનું ટ્રેક્ટર ઊભું ન રાખી અને ભાગવાની કોશિશ કરતા તેને કોડન કરી અને પકડી પાડવામાં આવ્યા હતા। જો કે આ ટ્રેક્ટર ચાલક એકદમ ઉશ્કેરાઈ જાય અને પોલીસને અપશબ્દો બોલવા લાગ્યો હતો અને હું મારું ટ્રેક્ટર નહીં આપું, તમારાથી થાય તે કરી લો તેવું કહી અને પોલીસને જે સરકારી કામકાજમાં રૂકાવટ કરી હતી। જો કે સરકારી કામકાજમાં રૂકાવટ અંગે પોલીસ દ્વારા ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ સાંજે 5:15 ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે।